નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી જંબુસર વિશાખડાયતા વણિક વિદ્યોતેજક મંડળે તેની સ્થાપનાના 75 વર્ષની ભવ્ય ઉજવણી સમાજના વિવિધ અગ્રણીઓ અને હિતચિંતકો દ્વારા પંડિત દીનદયાળ નગર ગૃહ આજવા રોડ ખાતે ભવ્ય રીતે ઉજવી। આ નિમિત્તે દેશભરમાંથી આશરે 1000 જેટલા ખડાયતા જ્ઞાતિ બંધુઓ પધારી કાર્યક્રમને ભવ્યતા બક્ષી। સાથે સાથે સમાજની મહિલા વિંગ દ્વારા વેલકમ નૃત્ય, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન, સમાજના જ્ઞાતિ રત્ન શ્રી કનુભાઈ શાહ અને વડીલોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સમારંભના કન્વીનર શ્રી રજનીકાંતભાઈનું વડોદરા ખડાયતા સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સ્થાપક પૂર્વ પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। મ્યુઝિકલ નાઇટ દાતાશ્રીઓનું સન્માન, કારોબારી સભ્યો દ્વારા એકતાનો સંદેશ આપતા ડાન્સની પ્રસ્તુતિ તથા લોકસત્તાના એમડી શ્રી સંજયભાઈ અને મ્યુનિસિપલ વોર્ડ નંબર 5ના શ્રી નૈતિકભાઈ શાહ DEX અને આમંત્રિત મહેમાનો દ્વારા યુવાનોને આગળ આવી સમાજલક્ષી કાર્યોમાં જોડાવા હાકલ કરવામાં આવી। આખા દિવસ ચાલેલા કાર્યક્રમને સફળતા અપાવવા શૈલેષભાઈ, યોગેશભાઈ, વિમલભાઈ, આશીષભાઈ, નિમેશભાઈ, મૌલિકભાઈ, હિમાંશુભાઈ, નિશિતભાઈ, પલ્લવભાઈ, રાકેશભાઈ, વનરાજભાઈ, મયુરભાઈ, ચેતનભાઈ, ગિરીશભાઈ તથા મહિલા વિંગના મિતાલીબેન, હિનાબેન, મેઘાબેન, મીનાબેન, પાયલબેન, અપેક્ષાબેન, મૃણાલીબેન, વિધિબેન, સીમાબેન, શિલ્પાબેન, શીતલબેન, અલ્પાબેન, તેજલબેન તથા અમૃત મહોત્સવના કારોબારી સભ્યોએ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને ભવ્ય સફળતા બક્ષી। આમ દરેકે આ ઉજવણીને બિરદાવી ખૂબ જ અભિનંદન આપ્યા હતા।